मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा ત્રિલોકનાથ પરમાત્મા 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ દાતા. પરમાર્થ વચનિકામાં કહ્યું નહીં, બનાસદાસ પરમાર્થ વચનિકામાં દ્રવ્ય તે નિશ્ચય છે અને મોક્ષનો માર્ગ તે વ્યવહાર છે. નિશ્ચય મોક્ષ માર્ગો છે ને. પરમાર્થ વચનિકા મોક્ષ માર્ગ સાધવો તે વ્યવહાર, નિશ્ચય મોક્ષ માર્ગ સાધવો તે વ્યવહાર. પર્યાય છે ને. છે શુદ્ધ દ્રવ્ય અપ્રિયારૂપ તે નિશ્ચય. આમ કોણ કર્યું બિલકુલ સમજાણું કાંઈ? જો આ બનારસીદાસ કેવળીનું કથન છે. કહ્યું નથી છેલ્લું કહ્યું જો હા. વચનાતીત, ઇન્દ્રિયાતીત, જ્ઞાનાતીત આ વિચારો બહુ સ્વાલ લખવા. જે જ્ઞાતા છે તે થોડું લખેલું બહુ સમજશે. અજ્ઞાની છે તે આ ચીઠી સાંભળશે ખરો, સમજશે નહીં. આ વચનિકા યથાયુગ સુમતિ પ્રમાણ કેવળ વચનાનુસાર છે. યથાયુગ સુમતિ પ્રમાણ તારી શક્તિ પ્રમાણે કેવળ વચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, સરસશે, ભાગ્ય અનુસાર કલ્યાણકારી થશે. ભાગ્ય એટલે પુરુષાર્થ. હા હા. આ તો આ કેમ કેવળી વચન અનુસાર પોતે કહે છે કે આ કેવળી વચન અનુસાર છે. હા હા. व्यवहार नहीं कर, वितराग निर्विकल्प सोच समझ ज्ञान के भाव से रागादि रूप प्रणमन से उपराजन की शुभ शुभ कर्मों के कारण को पाकर पुण्य नहीं पापी होता है. यद्यपि ये व्यवहार नहीं कर पुण्य पाप है तो भी परमात्मा की अनुभूति से तन्मय जो वितराग समझ संचारित અને બાહ્ય પદાર્થ इच्छा के रोकने तप इच्छा निश्चय आराधना है. हाँ हाँ हाँ. उनकी
उनकी भावना के समय साक्षात उपाधि वितराग परमानंद मोक्ष सुख ये पुण्यपाप आदरणीय કેમ કેવું છે? જ્યારે આત્મા પરમાત્માની અનુભૂતિ પરમ સ્વરૂપનો અનુભવ કરે અને તેમાં તન્મય હોય, અનુભૂતિ છે તન્મય, परमात्मा की अनुभूति से तन्मय। जो भी तो केम अटक्યું ફેટનું કે પરમાત્મા માં તન્મય નથી, પરમાત્માની અનુભૂતિ છે તન્મય। દ્રવ્યમાં તન્મય નહીં, એની અનુભૂતિમાં તન્મય। हाँ, परमात्मा की अनुभूति से तन्मय। हाँ हाँ, शू वितराग सम्यक दर्शन ज्ञान चारित्र। हाँ हाँ, आत्मानो स्वभाव एनी अनुभूति थी तन्मय બધું કોણ કે આ ભીતર सम्यक दर्शन ज्ञान चारित्र। हाँ हाँ, बाह्य पदार्थों में इच्छा के रोकने से तप, ये 4 निश्चय आराधना है। हाँ हाँ, ये 4 निश्चय सेवा लायक है। आराधना ये देवनी आराधना, देव ने देवी ની આરાધના નથી કરતા। ભગવાન આત્મા દેવ છે, એની આ 4 પ્રકારની આરાધના છે। હા, उनकी भावना के समय अंतरना अनुभूतिना भावनाने काळे अंतरमा सम्यक दर्शन ज्ञाननी चारित्रनी અને તપની ઈચ્છા નિરોધની પ્રણતિને કાળે હા હા સાક્ષાત એને સાક્ષાત ઉપાધિ છે। અંતરમાં લીન થયો એને ઉપાધિ છે એમ કે છે। कौन ठिकाड़ी वस्तु? हाँ हाँ, ठिकाड़ी वितराग स्वरूप जे कहूं, वितराग चिदानंद सभा એને અંતરની અનુભૂતિને કાળે તે ઉપાધિ છે એમ કે છે। આમ ઉપાધિ નહીં, ઉપાધિ પણ પરિણમો છે તેને ઉપાધિ છે। હે હા હા, પુણ્ય પાપ પણ હોવા છતાં ઠિકાણી વિતરાગ સ્વભાવની આરાધનાના કાળમાં હા હા એ આત્मा ત્રિકાળી છે તે ઉપાધિ છે, પુણ્ય પાપ નહીં। પુણ્ય પાપ એ છે એ અહીં નક્કી નથી, સમજાણું કાંઈ? અને પેલું આવી ગયું છે પુણ્ય પાપના ભાવ જેને ઉપાધિ છે એને વિતરાગ ચિદાનંદ સ્વભાવ એ છે। હા, એવી વાત છે। દિગંબર સંતોની શૈલી તો જો આમ ઉપાધિ છે ને એ છે એટલે શું કે છે? પુણ્ય પાપ એ છે, ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ઉપાધિ છે એટલે શું? એની પરિણતિમાં અનુભૂતિમાં જયારે રહે છે ત્યારે એને એ કાળે એને આત્મા ઉપાધિ છે। ઉપાધિ રૂપે પરિણમો છે ત્યારે ઉપાધિ છે, સમજાણું કાંઈ? હા, એ વખતે એને પુણ્ય પાપના ભાવ ઉપાધિમાં નથી, બહાર રહી ગયા એમ કે। હા હા, ભાવનાને સમય સાક્ષાત ઉપાધિ રૂપ વિતરાગ કરવા। આત્મા
વિતરાગ સહજાનંદ પ્રભુ ઉપાધિ છે એમ જેને ધાર્યું છું ધારણામાં, ત્યારે એને સાક્ષાત ઉપાધિ નથી છે. ભાવના કે સમય સાક્ષાત ઉપાધિ રૂપ. હા હા વિતરાગ ચિદાનંદ પ્રભુ એના તર્પની ઢળતી શુદ્ધ પરિણતિ, એ પરિણતિના કાળે એ આત્મા સાક્ષાત ઉપાધિ થયો, એને ઉપાધિ છે. હા હા એવી વાત છે. જો હા હા સમજાણું કાંઈ? શુદ્ધ વિતરાગ ચિદાનંદ સ્વભાવની અનુભૂતિ એમ છે ને, પરમાત્મા की अनुभूति से तन्मय कौन? वितराग सम्यक दर्शन ज्ञान चारित्र એની હારે એક રૂપ છે. સમ્યક દર્શન એ વિતરાગ છે. હા હા લોકો કહે છે ને સમ્યક દર્શન સારા એ ભાઈ એ વાત નથી. એ તો ચારિત્રના દોષ સહિતનું સંકિત વર્ણન એમ છે. સંકિત સરાગ છે જ નહીં. સમ્યક દર્શન તો વિતરાગ પર્યાય છે. હા હા એમ કે ચોથે ગુણ સામે સરાગ સંકિત હોય છે એમ કે છે. વિતરાગ સંકિત તો આઠમે હાથમે હોય એમ નથી ભાઈ. વિકરાટ સંજયથી જ લખે વારંવાર. એ બધા ભૂલ્યા છે. ટોડરમાં ભૂલ્યા, બનાવીતા ભૂલ્યા, તમે પણ એ ભૂલ્યા છો. ચોથે ગુણ સ્થાને નિશ્ચય સંકિત ભૂલ્યા છે. અહીંયા તો સમ્યક દર્શન તે વિતરાગી પર્યાય છે. કેમ કે વિતરાગ ચિદાનંદ સ્વરૂપ જે ત્રિકાળ એની સન્મુખ થઈને આશ્રય થઈને જે દ્રષ્ટિ પ્રગટી એ વિતરાગ પંક્તિ છે. હા સમજાણું કાંઈ? અનંતાનુબંધી ગયો એ પણ એ અહીં તો વિતરાગ સ્વરૂપ છે. વિતરાગ ચિદાનંદ સ્વરૂપ જ છે. એનો આશ્રય લઈને જે દશા થાય વિતરાગ સ્વરૂપે જ થાય. હા 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 સમજાણું કાંઈ? માર્ગ એવો છે ભાઈ. હા પાછી ઓલું તપે કીધો ક્યારે? પરમાત્માની અનુભૂતિમાં તન્મય તે કાળે એને વિતરાગ સમય દર્શન જ્ઞાનચાર્ય અને તપ ગયો. અપ્પા બપ્પા તપે નહીં. હા પરમાત્મા એ તો પેલી વ્યાખ્યા કઈ ગયા. વિતરાગ ચિદાનંદ એ પરમાત્માની અનુભૂતિ એને અનુસરીને થતી દશા એની સાથે તન્મય અનુભૂતિની હારે વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને વિતરાગ પરિણતિની ઉગ્રતા દિશા છે તપ. હા હા એ પરમાત્માની અનુભૂતિની સાથે આ ચાર તન્મય છે. હા હા સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશ છે ને. ભગવાન પરમાત્મા એટલે આત્મા વિતરાગ જ્ઞાનાનંદ સ્વરૂપ. જ્ઞાન આનંદ ને ચારિત્ર બધું આવ્યું ભેગું. વિતરાગ જ્ઞાનાનંદ સ્વરૂપ એવું જે પરમાત્મા એટલે આત્મા એને અનુસરીને સન્મુખની જે અનુભૂતિ એ અનુભૂતિના કાળમાં એ ત્રિકાળી ભાવ સ્વભાવની ભાવનાના કાળમાં દર્શન જ્ઞાન ચારિત્ર તપ
તે કાળે તન્મય છે, ત્યારે તે કાળેથી આત્મા ઉપાધિ છે. હા 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 સમજાણું કાંઈ? દૃષ્ટિમાં, જ્ઞાનમાં, સ્થિરતામાં લીધું છે. એ અનુભૂતિ પર્યાય છે. ત્રિકાળી આત્મા પરમાત્મા એ દ્રવ છે. એ અનુભૂતિના સાથે એક મેઘ રહેલી વિતરાગી સમ્યક દર્શન, વિતરાગી જ્ઞાન, વિતરાગી સ્થિરતા, વિતરાગી તપ, હા હા હા, એ ચારની આરાધના છે. હા 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 રાગનું હોય પુન પાપ છે એના ખરી, પર એમ કીધું પુન પાપનું આરાધન મદદમાં, આરાધનમાં મદદ કરે પુન પાપ, પુનનો ભાવ એમ ના એવું. उनकी भावना के समय નીચે આરાધના જે છે, આરાધના 4 પ્રકાર લીધા છે ને, દર્શન જ્ઞાન ચારિત્ર તપ, એ ત્યાં 4 બોલ નાખ્યા છે આરાધના, એ તો 4 નાખે છે. હા હા વ્યવહાર નહીં કર પુન પાપ રૂપ છે. હા હા છતાં જ્યારે સ્વભાવ પરમાત્મા, વિતરાગ ચિદાનંદ સ્વભાવ એવો પરમાત્મા, તેની સન્મુખની અનુભૂતિ, એ અનુભૂતિમાં તન્મય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ, એ ચારે આરાધના તન્મય સાથે છે. હા હા ચારેનું આરાધન અનુભૂતિની સાથે છે. उनकी भावना के समय वस्तु त्रिकाળી ભગવાન, એની ભાવના એટલે એકાગ્રતા, એના સમય साक्षात उपाधि रूप वितराग परमानंद मोक्ष का सुख, उससे अभिन्न आनंदमय ऐसा निःशुद्धात्मा उपाधि लो. साक्षात पर वितराग परमानंद जो मोक्ष का सुख, उससे अभिन्न आनंदमय ऐसा निःशुद्धात्मा उपाधि है. अन सब है जो આવી ગયું હાથ છે ને મોક્ષ એનો શુદ્ધિ ઉપાધિ હતી તાત્પર્ય, પછી એક એમ જ કાઢ્યો છે. ये 60 है. आगे कहते हैं कर्म 8 है जिनसे संसारी जी बंधे हैं. कहते हैं श्री गुरु अपने श्री मुनि से कहते हैं, हे योगिन, ते पूर्ण जीव जोग्या 8वीं कम हवंती जय जी जंपिय जीव नवी अपसाहव लहंती. श्री गुरु शिष्य ने कहे छे, हे मुनि योगी, ये फिर कर्म जीवों के 8 ही होते हैं. 8 प्रकार कर्म है. जिन कर्मों से ये आच्छादित ये जीव कर अपने संकेत 8 गुण स्वभाव को
नहीं पाते। कर्मना निमित्तના ભાવ કર્મથી આચ્છાદિત નિમિત્તથી વાત છે, વ્યવહાર નહીં થી। બાકી 8 ગુણ છે સંકિત આદિ, એના વિરુદ્ધ ભાવથી ઢંકાયેલો છે। હા હા હા, जीव कर अपने संकित 8 गुण स्वभाव को नहीं पाते हैं। अब उन्हीं 8 गुणों का व्याख्यान करते हैं। इसका अर्थ ऐसा है, शुद्ध आत्मादि पदार्थ में विपरीत श्रद्धा रहित शुद्ध भगवान आत्मा आदि पदार्थ લીધા છે। જીવાનામ તેમ છે, જીવને પ્રસવનામ છે। શુદ્ધાત્માદિ પદાર્થ વિશે છે ને, છે અંદર શુદ્ધાત્માદિ પદાર્થ વિશે। આદિ શબ્દ છે ને, તો એમ શુદ્ધાત્मा आदि। शुद्ध आत्मा आदि पदार्थों में विपरीत सिद्धांत रहित जो परिणाम उसको क्षय संकित कहते हैं। हाँ हाँ, ये ગ્રસ્તાશ્રમમાં પણ થઈ શકે છે। શનિ રાજાને ક્ષય સંકિત હતું, એમાં શું છે, વસ્તુ છે ને। યોગ સારમાં આવે છે ને 2 ગાથા, આત્મામાં લિંગ ગ્રસ્તી આવી છે ગાથા ને। ગ્રસ્તાશ્રમમાં પણ આત્મામાં લીન છે, એ મોક્ષ જાય છે એમ। હે હા, એ 2 ગાથા। ગૃહ કામ કરતા છતાં છે આત્મામાં લીન, એ એનું જ્ઞાન। બધા કે ગ્રસ્તાશ્રમમાં હોય નહીં, એ તો ગ્રસ્તાશ્રમમાં મુનિપણાનો જે સદુપયોગ છે એ ન હોય, આ તો હોય છે ને। હા, આત્માનું ધ્યાન, આનંદનું ધ્યાન એ શાવકને સંકિતન હોય છે। હા હા, शुद्ध आत्मादि पदार्थ विपरीत श्रद्धा रहित परिणाम क्षय संकित। जिन लोक तीन काल के पदार्थ को एक ही समय में विशेष रूप सबको जाने, ये केवल ज्ञान। 8 गुण बनवा છે ને સિદ્ધના, કે વર્તમાનમાં આચ્છાદિત છે એમ કે છે। सब पदार्थों केवली दृष्टि से, केवल दृष्टि से एक ही समय देखे, केवल दर्शन है, केवल दृष्टि से सामान्य। सामान्य परिस्थिति रूपम केवल दर्शनम भणति એટલું છે ને संस्कृत टीका। सब पदार्थ को केवल दृष्टि से एक ही समय देखे, केवल दर्शन। उसी केवल ज्ञान में अनंत विनायक शक्ति, अनंत वीर्य, अनंत विनायक जानने की शक्ति, ये अनंत वीर्य। अतीन्द्रिय ज्ञान से अमूर्तिक सूक्ष्म पदार्थ को जानना, अतीन्द्रिय ज्ञान से अमूर्तिक सूक्ष्म पदार्थ को जानना। आप 4 ज्ञान के धारियों से न जाना जाए, ये सूक्ष्म से व्याख्या करी।
अतीन्द्रिय ज्ञान से मूर्ति संपदार्थ को जानना, जी सूक्ष्मत्व चार ज्ञान के धारियों से न जाना जाए। हाँ, एक जीव के अवगा क्षेत्र में, एक आत्मा से तेना क्षेत्र में, अवगामा क्षेत्र में अनंत जीव समा जावे, ऐसी अवकाश देने की सामर्थ्य अवगा गुण है। आत्मा में आदमी को आत्मा में अवगा गुण एक है कि ज्યાં છે ત્યાં અનંત જીવ રહે એવો અવગા ગુણ છે। સમજાણું કાંઈ? सरलता गुरुता लघुता का अभाव, न गुरु लघु से अगुरु लघु बोलो લીધો છે સૂક્ષ્મત્વ નામકર્મના અભાવનો, સૂક્ષ્મત્વ અને અવગાહના આયુષ્કારણના અભાવનો, એવી રીતે લીધું છે આયુષ્કર્મના અભાવનો, અને આ ગુરુ લઘુતા ગોત્રકર્મના અભાવનો છે ને, અને વેદની ઉદયના અભાવનું બાધા રહિત નિરાબાદ એમ ચાર અઘાતીના લીધા। સૂક્ષ્મત્વ જે અતીન્દ્રિય જ્ઞાનથી જાણી શકાય, જે ચાર જ્ઞાનના ધણી પણ જેને જાણી શકે નહીં, એવું સૂક્ષ્મત્વ ગુણ નામ કર્મના અભાવથી અમૂર્તપણું સૂક્ષ્મ પ્રજ્ઞું તે નામ કર્મના અભાવથી, અને અવગાના ગુણને આયુષ્કર્મના અભાવ કેમ લીધું? જે જ્યાં ભગવાન છે પોતે ત્યાં અનંતા જીવને અવગા આપે એવો એનો સ્વભાવ છે, એવી રીતે લીધું છે। અવગા ગુણ અહીંયા આકાશમાં આયુષના અભાવની વાત કહી, અક્ષય સ્થિતિ કહે છે ને, અહીંયા એ રીતે લીધું છે। સમજાય છે કઈ આમાં? આનંદ અમારે લીધું છે ને, આયુ કર્મ से शत्रु गुण ढंका એમ લીધું છે। શરીર નામ કર્મ અવગા ગુણ એમ લીધું ત્યાં અંદર। સૂક્ષ્મત્વમાં આયુ કર્મનો અભાવ લીધો, અર્થમાં લીધું છે, અને નામ કર્મના અભાવમાં અવગા ગુણ એમ લીધું છે। હા, અંદર છે પાછળ છે, અંદર आयु कर्म के सूक्ष्म गुण ढंकाए पाछड़ से नाम कर्म आम लेदानी। हाँ, आयु कर्म उदय से जब जीव प्रभाव को जाता है तो इंद्रिय ज्ञान का धन होता है, तो ज्ञान का भाव होता है, कुछ एक स्थूल सोचों को जानता है, सूक्ष्म तो नहीं है। आयुष ने अपेक्षा दी અને શરીર નામ કર્મ કે અવગા ગુણ આચ્છાદિત है એમ લીધું। એનો ખુલાસો કરે છે અપેક્ષાથી વાત। હા, गुरु लघु नहीं, वेदनी कर्म के उद्देश्य से अभाव से उत्पन्न हुआ समझ बाधा रही निराबाद गुण से अव्यात कहते हैं। ये संकीत आदि 8 गुण जो सिद्धों के है, ये संसार और समय किस किस कर्म से ढंके हुए ये कैसे विशेष कैसे यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।